તો જય દ્વારકાધીશ મિત્રો, ફરી એકવાર તમારો આ નવા વ્લોગમાં સ્વાગત છે. અને આપણે આજે જવાના છીએ નવા વ્લોગ આપણે જે બનાવશું. આજે નવો વ્લોગ જે છે આપણે, અને જે આપણે દ્વારકાધીશ આજે જે દ્વારકામાં જે મહેણું થઈ ગયું છે અને આપણે જે 4 લોકોની મૃત્યુ થઈ ગઈ છે અને આપણે એની આત્મા ભગવાનને શાંતિ આપે. 4 વાગે જે આગ લાગી હતી અને એમાં જે નાનકડી બાળકીને જે પુરુષ એની માતા અને જે થઈ ગયું હતું એને મૃત્યુ થઈ ગયેલું છે આજે દ્વારકામાં. ભગવાનની આત્માને શાંતિ આપે. તો આપણે જે નવા વ્લોગ ઉપર આગળ જઈએ તો આજે આપણે વાત કરશી. આજે આપણો વ્લોગ છે ટૂંકમાં આપણે જે જાય છીએ અટાણે, તો શું કહેવાય હોસ્પિટલ છે અહીંયાનું, આપણે ઓપનિંગ સેરેમનીમાં જાય છીએ અત્યારે આપણે. તો આપણે ફટાફટ નાહી ધોઈને રેડી તો થઈ ગયા છીએ, પણ ચાલો બહુ મોડું થઈ ગયું છે એટલે જાજી વાત આગળ કરીશ નહીં. તમે વ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો. અને હા, આપણે વાત કરી હતી કે ભાઈ આપણે સપ્તાહ બેસવાની છે, બરાબર. તો સપ્તાહમાં તમારે બધાને જરૂર આવવાનું છે. હું ફૂલ ડિટેલ્સ નાખી દઈશ સપ્તાહની, કે તમારે શું છે, કેવી રીતે કઈ સપ્તાહ બેસવાની છે. અને તમારે જો કોઈ તમારા માતા પિતા કે કોઈ તમારા વૃદ્ધ જે ગુજરી ગયા હોય એને મોક્ષાર્થી તમારે કાંઈ પણ વિધિ કરાવી હોય એને પિતૃ મોક્ષાર્થી તમે એની પોથી બેસાડી શકો છો. કાંઈ વાંધો નહીં. વાત પછી આપણે નવા વ્લોગમાં કરશું. અટાણે આપણે બહુ જ મોડું થઈ ગયું છે. અટાણે આપણે હોસ્પિટલ સેરેમનીમાં જવાનું છે. ફટાફટ આપણે અહીંયા જવા માટે નીકળી જાય, કારણ કે યાર 12:30નો ટાઈમ હતો અને અટાણે 1:15 વાગવામાં આવ્યો છે લગભગ. ટૂંકમાં આપણે બહુ મોડું થઈ ગયું છે ને આપણે જલ્દી આગળથી વધીએ, કારણ કે યાર ટૂંકમાં બહુ મોડું થઈ ગયું છે. હાલો આપણે જલ્દી મળીએ. હવે અહીંયા ઓપનિંગ સેરેમની છે હોસ્પિટલની, અહીંયા મળશું ડાયરેક્ટ. હવે ચાલો આપણે આગળ મળીએ. તો હવે એક ત્યારે મોડું થઈ ગયું ને મારા મમ્મી બહુ મોડું કરે યાર. મમ્મી એક ત્યારે મોડું થઈ ગયું હોય ને યાર, મારી મમ્મી બહુ મોડું કરાવે. એલા નાહી ધોયેલી ને તો એની ગદડીને ઉનાળો કોઈ નાહી ધોવે ને. અને આપણી ગાડી તો જો કેવી ધૂળું વારી પડી જોતા. આ મીના રાણીને ક્યાંય સાચવવી ભાઈ અઘરી છે ભાઈ. તમારી પાસે હોય ને તો મને કહેજો જરાક, મને કેવી સાચવવી અઘરી છે. જોતા તડકાની પડી અટાણે. તો કાંઈ વાંધો નહીં, આપણે જલ્દી હવે નીકળશું, કારણ કે યાર બહુ મોડું થવા આવ્યું છે. ને આ મમ્મી એલા મારી મમ્મીએ મોડું કરે યાર, મારે એકલું હોઈ જવાની જરૂર હતી. સાચી વાત ને? શું કહો તમે? અને હા, આપણે થોડીક વાત કરી લઈએ તો થોડુંક મોડું થઈ ગયું, જરીક વધારે મોડું થઈ જાય. એમાં શું છે વાંધો નહીં. આપણે ક્યાં અમે ખાવા જ જાવું, અમે ક્યાં હવે હોસ્પિટલમાં આપણે શું કામ હોય હોસ્પિટલમાં? હવે શું કહેવું. તો તમારા જે ભાઈ સપ્તાહની વાત કરતા હતા, આપણે જે સપ્તાહની વાત કરી લઈએ થોડીક. હવે મોડું થઈ ગયું છે તો ભાઈ વળી આપણી વાત અધૂરી રહી જાય. વળી નવો વ્લોગ નાખવાનો ટાઈમ મળે કે ના મળે. તો આપણે જોઈ લખી કે શું કહેવાય, તમારે જે સપ્તાહ 4થા મહિનાની 13 તારીખે બેસશે છે અને 20 તારીખ સુધી આપણે સપ્તાહ રહેવાની છે. તો તમારે કોઈને આવવું હોય તો તમે આવી શકો છો. મેમ્પલેટનો ફોટો હમણાં નાખી દઉં છું. જો આ મેમ્પલેટનો ફોટો અહીંયા તમારે ફૂલ ડિટેલ લખેલી છે. હું તમને એવું હોય છે તો તમને ફૂલ ડિટેલ હું કહી દઈશ, આખા સપ્તાહની શું ડિટેલ છે, બરાબર. ઓલા છોકરા ભાઈ મને ઊભા જોવે, હું જોવો એલા શું કરો ભાઈ? દોડતા દોડતા આવી ગયા એનાથી હું હમણાં વિડીયો ઉતારે. હું કામ કરો ને જાવ ને ભાઈ. મનુષ્ય લગડો મત હમણાં બધાને મૂર્ખ ભાઈ ક્યાં છોકરા હચવાતા નથી. એલા એનાથી હું શું કરે? આ ગાંડા ગેલા કાઢે, આ ગાંડા ગેલા જ કઢાવે ને યાર. આવડું મોડું થઈ ગયું હોય મમ્મી. હા, મને લાગે કોઈ આવવાનું એ નહીં. કોઈ કહે કે ભાઈ આ ખાવા જાય, હું આ ખાવા જ આવે હું હોસ્પિટલમાં. એક તો આખા ઘરને આમંત્રણ દઈને મેં કોકને એમ થાય ખાવા આવ્યા, હું ભૂખલી ના લાગે એને શું ખબર, અમે ખાલી ખાવા જઈએ. તો ફાઇનલી ગાઈસ આપણે અટાણે પહોંચી ગયા છીએ રાધે હોસ્પિટલ આગળ. હવે આપણે જશું અંદર. હવે મને લાગે બહુ મોડું થઈ ગયું છે, જરાક આપણે જતા હોઈએ. હાલો જોતા હોય અંદર હોઈએ. શું કે જયસુખભાઈ વાંધો નહીં વિડીયો લાવતો. આપણે જયસુખભાઈ હે ભાઈ, આપણે ભાઈ હોસ્પિટલના પટનાંગણમાં. ભાઈ શું છે ભાઈ? થઈ ગયું ફાઇનલી ગાઈસ. આવું કંઈક હોસ્પિટલ છે, તમે જોઈ શકો છો. મસ્ત મજાનું એક દ્વારકામાં સારવાર બધાને પૂરી પાડી શકે એવું એક હોસ્પિટલ છે. આપણે ઉપર પણ જોતા હોય કોઈકનો બીજો માળ આવેલો છે, તમે જોઈ શકો છો. કઈ મસ્ત મજાની સુવિધાઓ રાખેલી છે હોસ્પિટલમાં. ટૂંકમાં કમ્ફર્ટેબલી હોસ્પિટલ બનાવવામાં આવ્યું છે અને મસ્ત મજાનું હોસ્પિટલ છે. એવું કંઈક
તો ભાઈ તમારો ભાઈ થાકીને બેસી ગયો છે ભાઈ, બહુ થાક લાગ્યો છે. 3 માળની બીજીમાં હોસ્પિટલ છે, જોતા આવી એસા રૂમ 1 છે ભાઈ. ને ભાઈ સુવિધા તો એક નંબર છે બધાયની ભાઈ. એસી વાળો રૂમ છે ટૂંકમાં. ને આપણે આગળ પણ જોતા હોય શું છે આગળ બધી સુવિધાઓ. વાહ ભાઈ, મસ્ત મજાનો અહીંથી પવન આવે, કંઈક મેળો ભરાણો લાગે ભાઈ. જો ભાઈ મસ્ત મજાની છે ભાઈ હોસ્પિટલ વાળા. ભાઈ તમે પણ કંઈ પણ અહીંયા 3 ડૉક્ટર હાજર હોય છે, તમે પણ ગમે ત્યારે વિઝિટ લઈ શકો છો. મસ્ત મજાનું હમણાં જ નવું હોસ્પિટલ ખોલ્યું છે. હોસ્પિટલ ટૂંકમાં ટીવી સ્ટેશનમાં છે, તમે પણ આવી શકો છો. જોતા આવીએ આપણે. તમને પણ દેખાતો હોય છે કે આવો કંઈક મેળો ભરાણો છે. જવું જો હે મેળામાં તો પહોંચી જવાનું હોય ભાઈ. હવે કંઈક થોડુંક મફતમાં ધોકાવી લે ભાઈ. થોડું ધોકો ખાતો હોય ભાઈ, કંઈક તો ધોકાવું જો હોય. હજી એક રૂમ છે, હજી એક તમને રૂમ બતાવું. વાહ ભાઈ વાહ, શું રૂમ છે. હા ભાઈ હા, અહીંયા એસી નથી લગેલા ભાઈ. અહીંયા એક મસ્ત મજાનો કોરિડોર આપેલો હોય. તમે હજી બાલ્કની છે, તમે હાલી શકો છો. તો હવે એક લુક છે. અને ત્રીજા માળે આવી ગયો છે તમારો ભાઈ. હવે થોડી ઘણી લિફ્ટની સારવાર આપેલી છે, તો આપણે લિફ્ટમાં જાઉં તો થોડોક પહેલાં હવા ખાઈ લે ભાઈ. મૂંઝવણ બહુ થાય છે. અને શું કહેવાય, હવા ઉજાસવાળું થોડુંક ઊંચું છે, પણ વાંધો નહીં આવે. એટલી હવા આપણે તો આટલી હાલે. બાકી થોડીક એસીવાળી હવાઈ કરતા હોઈએ આપણે જરીક લિફ્ટમાં. લીપ લાગે છે બંધ, તો મને લાગે ઉતરવું જોઈએ. હજી દાદરા ચડે છે, પણ ગાડી આપણે ઉપર નથી ગયા. ચોથો માળ આવી જાય નકર આપણે ભાઈ અહીંયા ફિઝિયર પણ આવશે. જો કાંઈ વાંધો નહીં, તમે જરૂર પણ એકવાર વિઝિટ કરી લેજો. પણ મસ્ત મજાની હોસ્પિટલ છે, બધી સુવિધાઓ આપવામાં આવી છે, પણ તમે જરૂર એકવાર વિઝિટ કરજો. આ હોસ્પિટલ ટીવી સ્ટેશનમાં આવેલી છે. ફ્લોર ઉપર પણ એક સુવિધાઓ છે, જે તાત્કાલિક સુવિધા મળી જાય. અહીંથી અંદર ડૉક્ટરનું કેબિન આવેલું છે. અહીંયા ભાઈ આપણે જતા નથી, ડૉક્ટર સાહેબ બેઠા હશે તો કરવા, પછી આપણે ડાયરેક્ટ બહાર મળ્યા. ભાઈ 5 મિનિટ નીકળી ગયા છે ભાઈ. ફૂલ રોકાવી લીધું છે ભાઈ તડકાનો. હવે અમે થોડાક પૈસા ઉડાડવા આવી ગયા છે થોડાક. તમે ખજાનો આવી ગયા છે થોડાક. જો તમે જોઈ લો, આ ખેડૂતનો ખજાનો કહેવાય ભાઈ. ઉનાળાનો અમૃત ફોટ હજી એવું નથી ભાઈ. કેરી અમારા ગામમાં કેરી આવી ગયો તો કહેજો કમેન્ટમાં નીચે. तरीका है भीख मांगने का? ટરબૂચ તો ખાવા પડે ભાઈ, ઉનાળો છે એટલે હવે આપણે ઘર બાજુ નીકળી ગયા છે. કારણ કે ભાઈ એક તો મોડું થઈ ગયું અને આપણે ખાઈ પીને થતા ઢાળતા થઈ ગયા છે. એટલે અમે હોસ્પિટલનો રિવ્યૂ જોયો છે. હોસ્પિટલ બહુ મસ્તી નવું મસ્તીનું બન્યું છે, ને તમે જરૂર એકવાર વિઝિટ કરજો. બરાબર, આપણે ટરબૂચ લઈને જલ્દીથી ઘરે મળીએ. હવે તડકો બહુ વધી ગયો છે ભાઈ. તડકાને ગરમી બહુ થાય. તમારા ગામમાં કેવી ગરમી થાય જરીક કહેજો. જરીક કોમેન્ટમાં નીચે જરીક કહી દો કોમેન્ટમાં. તમારા ગામમાં કેવી બધી ગરમી છે ભાઈ. ये बातें बताई नहीं जाती, नजर लग जाती। ગરમી જામે છે ભાઈ અચાનક. એકતા હાઈવે ઉપર ભાઈ ગરમી લાગે એવી, લૂ લાગે એવી. તમને લાગે દરિયા વિસ્તાર છે એટલે વાંધો ના આવે, થોડી રાહત મળે. હા, એક ચકડાવાળા હાલી નીકળાય યાર. અમારા ગામમાં કેવી ન થાય, તમારા ગામમાં આવી તમને કહી દેજો જરાક. આપણે જે પૈસા ઉડાવી જાય ટરબૂચમાં, જરીક ટરબૂચ લઈને જલ્દી ઘરે મળી હવે. આપણે ફરી નીકળી ગયા અહીં ભાઈ. તમે આપણે દર્શન કરવા, અને આપણે જઈએ છીએ દર્શન કરવા ખોડિયારમાં માતાજીના મંદિરે. તો આજે રવિવાર છે, તો આપણે સરસ મસ્ત મજાનો પ્રોગ્રામ હશે.
તો અમે ભાઈ ફરતા ફરતા કેમ પહોંચી ગયા તમને ખબર છે? આમ જો કેના સણે આવી ગયા ખાલી જો દેખાતો હોય છે તમને, નાશ બાદ દેખાતો હોય છે ભાઈ આમ આખી દુનિયાનો. મેં પહોંચી ગયા છે, હાલો ફાકી આવી ગઈ છે, જલ્દી ફટાફટ ભાગીએ આપણે. शेठ ठोक दीजिए महाकाल का दबा कर लाकर सेट ठोक दीजिए 5000 लौटे दिख जाना चाहिए ये 4000 के लिए मैं